વાત આણંદની કે જ્યાં પેટલાદ શહેરમાં હવે ધોધમાર વરસાદની સ્થિતિ થઈ છે। ખેડૂતોની લાંબી રાહનો અંત આખરે આવી ગયો। વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશહાલ થયા। બપોરના સમયે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદની સ્થિતિ સમગ્ર રીતે હવે આણંદના પેટલાદમાં પણ જોવા મળી। તો સતત વરસાદની સ્થિતિ આ દ્રશ્યો સીધા આણંદના કે જ્યાં હવે આ વરસાદ થવાના કારણે ખેડૂતોના ખરીફ પાકની ઋતુ છે તેના પણ ફાયદામંદ સાબિત થશે, કેમ કે ગાજવીજ સાથે સતત લાંબા સમયથી ધરતીપુત્ર રાહ જોઈ રહ્યા હતા અને હવે આ એ જ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ધરતીપુત્રો પાકમાં પણ હવે વાવણીમાં તેઓને સારો એવો ફાયદો થશે। ડાંગ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। વઘઈ અને સુબીર તાલુકામાં ઝરમર વરસાદની સ્થિતિ જોવા મળી। વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદ પડતા આહલાદક વાતાવરણ પણ સર્જાયું। તો વરસાદની સ્થિતિની વચ્ચે ચોમેર સુંદરતાના દ્રશ્યો, સૌંદર્યના દ્રશ્યો સામે આવતા હોય છે। આ એ જ દ્રશ્યો છે ડાંગના વઘઈ અને સુબીર તાલુકાના કે જ્યાં ઝરમર વરસાદ વરસ્યો અને આ વરસાદ વરસવાના કારણે આજુબાજુના વિસ્તારમાં ભારે ઉકળાટ અને ગરમી બાદ ઠંડકનો અહેસાસ નાગરિકોને થયો। 2 દિવસના વિરામ બાદ ફરી આ વરસાદની સ્થિતિ વઘઈ અને સુબીર તાલુકામાં જોવા મળી અને આસપાસ જે રીતે જંગલ અને હરિયાળું વાતાવરણ તેના કારણે તમામ લોકો આનંદની લાગણી પણ અનુભવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે। સાવરકુંડલા પંથકમાં વરસાદ વરસ્યો। ગોરકડા સાથે લુવારા સહિતના ગામોમાં વરસાદની સ્થિતિ જોવા મળી। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા। ખેડૂતોને હજુ પણ ખેતીલાયક વરસાદની રાહ મંડરાઈ રહી છે। તો સતત વરસાદની સ્થિતિ અલગ અલગ જિલ્લાઓમાં કે જ્યાં પ્રી મોન્સૂનનો વરસાદ થયો, વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। ઘણા એવા ગુજરાતના જિલ્લાઓ બાકી છે કે જ્યાં હજુ સુધી વરસાદ નથી પહોંચ્યો, પરંતુ દક્ષિણ ગુજરાત અને આ સાથે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો છે કે જ્યાં સતત 2-3 દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલીના આ દ્રશ્યો કે જ્યાં વરસાદી વાતાવરણ અમરેલીમાં પણ જોવા મળ્યું। સાવરકુંડલા પંથકમાં સતત વરસાદની સ્થિતિ છે।